નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો લઈને આજે હું તમારી સમક્ષ હાજર થઈ રહ્યો છું, જેમાં સીસીઈની જે હાલ કરંટમાં ડીવી ચાલી રહ્યું છે ને એને સીસીઈમાં જે તમે જોઈ શકો છો કે કેટલી જગ્યાઓ પર કેટલી સેલેરી હોય, એ આજે હું એક મહત્ત્વનો ટોપિક લઈને આવી રહ્યો છું દોસ્તો. કે ઘણા મિત્રોને હજુ ડાઉટ હશે અને ઘણા મિત્રોને હજુ બી અવેરનેસ નહીં હોય અને નવી ભરતી બી આવી રહી છે સીસીઈની. આ બધી જ માહિતી આપણે ચર્ચા કરીશું. અને સીસીઈમાં તમને ખબર છે કે અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ સેલેરી હોય છે દોસ્તો. તો આજે વિગતવાર ચર્ચા કરીશ, પાર્ટ વાઇઝ હું લઈને આવ્યો છું, કારણ કે આ નોલેજ તમારા માટે બી જરૂર છે દોસ્તો. તો પૂરો વિડીયો જોજો દોસ્તો. તો ચાલો દોસ્તો, શરૂઆત કરી દઈએ. પહેલાં હું તમને બતાવીશ કે 26,000ની પગારની આસપાસ જે પગાર હોય છે એની કઈ કઈ પોસ્ટમાં તમે જઈ શકો, જેમાં ઓફિસ આસિસ્ટન્ટ હોય છે, જુનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક હોય છે, અને જુનિયર આસિસ્ટન્ટ અને ગૃહપતિ. આ 5 જગ્યાઓ એવી હોય છે જ્યાં 26,000ની આસપાસ તમને પગાર બધું મળી રહે છે દોસ્તો. આ હતો સીસીનું 26,000 વાળી ભરતીઓ. હવે આપણે આમાં જોઈશું કે 40,000ની આસપાસ જે ભરતી પડે છે, 40,000 પગાર તમને મળી રહે છે, એમાં કેવી અને કેટલી પોસ્ટ હોય છે. તો ચાલો એ બી જોઈએ. તો 40-41,000 જે તમને પગાર મળી રહી છે એમાં સમાજ કલ્યાણ નિરીક્ષક હોય છે, ડેપો મેનેજર હોય છે. આ એક ગોડાઉન વાળો છે ડેપો મેનેજર દોસ્તો, એ સમજવું. પછી હેડ ક્લાર્ક અને સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2. આ ધ્યાનથી દોસ્તો. ગ્રેડ 1 છે આપણે આગળ જોઈશું, આ ગ્રેડ 2 છે. અને હેડ ક્લાર્ક છે આમાં સિનિયર ક્લાર્ક. આમાં સિનિયર ક્લાર્કનું તમે જોઈ લીધું. હવે હેડ ક્લાર્કમાં બી આ રીતના હોય છે દોસ્તો. તો તમે સમજી ગયા છો કે 40,000 થી 41,000 પગારમાં કેટલી પોસ્ટ છે દોસ્તો. આ હતું મારા તરફથી એક મહત્વનું અપડેટ. હવે આપણે જોઈશું કે 49,50,000ની 48,000ની જે પગારવાળી પોસ્ટો છે, આનાથી બી ઉપરની પોસ્ટો છે દોસ્તો. તો એ આજે એ બી આપણે સમજશું. મેં તમારા માટે બહુ મહેનત કરીને દોસ્તો વિડીયો લાવ્યો છું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. એમબી વાલા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ તો કરી જ દેજો દોસ્તો, ભૂલતા નહીં દોસ્તો. ચાલો, હવે આપણે જોઈશું કે 48,000થી 50,000ની જે સેલેરી મળી રહે છે દોસ્તો, એમાં કઈ કઈ પોસ્ટમાં હોય છે. તેમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, જે તમને ખબર જ હશે. ગ્રેડ 2 આપણે આગળ જોઈ લીધું. હવે કચેરી અધિક્ષક, આ એક મહત્વની પોસ્ટ છે દોસ્તો. એના સાથે સાથે કાર્યાલય અધિક્ષક, એના જેવી જ પોસ્ટ હોય છે દોસ્તો આ બી. અને સમાજ કલ્યાણ અધિકારી, આપણે પહેલાં જોયું એ નિરીક્ષક હતું, આ અધિકારી છે. અધિકારીને સારો એવો પગાર મળી રહે છે સમાજ કલ્યાણમાં દોસ્તો. તો આ હતી મારા તરફથી એક અપડેટ, જેમાં 48,000 થી 50,000 સુધી તમને પગાર મળી રહેવા માટે તમે લાયક થશો. તો આવી જ રીતના નવી અપડેટ માટે અમને ફોલો કરજો દોસ્તો, સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. અને વધુ માહિતી જો લાઈવ અપડેટ જોઈતી હોય દોસ્તો, તો નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી દીધી છે, જોઈન કરી લો દોસ્તો જલ્દીથી. ચાલો દોસ્તો, થેન્ક યુ, ધન્યવાદ.